નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીની કચેરીનો નિરીક્ષક 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। દાંતા તાલુકાનું મુખ્ય મથક બસ સ્ટેન્ડની સુવિધાથી વંચિત, બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં જોવા મળતા લોકોએ નવીન બસ સ્ટેન્ડ બનાવવાની કરી માંગ। ડીસા ખાતે વૃદ્ધાને છેતરીને દાગીના લઈ જનાર શખ્સ ઝડપાયો। બે યુવકો મળી અલગ અલગ પ્રકારની મોડલ્સ એપ્રેન્ટિસની મહિલાઓને ઠગતા હતા। બનાસકાંઠા જિલ્લાના 4 ગૌશાળાને પાંજરાપોળના સંચાલકોની સહાય બંધ કરાવી જિલ્લા કલેક્ટર દ્વારા ચૂકવનારો નિર્ણય લેવાયો। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગીતા જયંતીની ઉજવણી કરી। વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ગીતા કઈ રીતે ઉપયોગી નીવડી શકે છે તેના મહત્વ અને ઉદ્દેશ્ય વિશે સમજાવવામાં આવ્યા। દર વર્ષે માગસર સુદ એકાદશી ગીતા જયંતિ તરીકે ઉજવાય છે, ત્યારે ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગીતા જયંતિ ઉજવણી કરી વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ગીતા કેવી રીતે ઉપયોગી નીવડી શકે તેના મહત્વ અને ઉદ્દેશ્ય વિશે સમજાવ્યું હતું। ભગવદ્ ગીતા એટલે જીવનનો સાર, જેમાં જીવન જીવવા માટેની રીત વિશે વાત કરવામાં આવી છે। જ્યારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં સંબંધોની સીમાઓ વચ્ચે યુદ્ધ લડતો હતો, ત્યારે પોતાના સાથે હથિયારો ઉગામવા માટે અચકાતો હતો, ત્યારે કૃષ્ણે તેને ગીતાનો ઉપદેશ આપ્યો, જેમાં વ્યક્તિના કર્મો વિશે વાત કરી। તેમજ અર્જુનને કહ્યું હતું કે કર્મો કરીએ જ ફળની ચિંતા નહીં કર, તું પોતાના સામે હથિયાર ઉગામીશ તો એ તેના કર્મોનું ફળ છે। બસ આ ઉદ્દેશ્ય સાથે ગુજરાત શિક્ષણ મંત્રી દ્વારા ગીતા જયંતિની દિવસે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમનો ભાગ બનાવાયો છે, જે અંતર્ગત આજે ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં સૌપ્રથમ ભગવદ્ ગીતાનું ગીત રજૂ કરવામાં આવ્યું। ત્યારબાદ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ વક્તવ્ય આપી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું મુખપાઠ ગાન કરાવવામાં આવ્યું। સાંસ્કૃતિક વિભાગ સમિતિના મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા ભાગવદ્ ગીતાનું જીવનમાં શું મહત્વ છે અને લોકોના જીવનમાં તે કઈ રીતે ઉપયોગી બને છે તે વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું। શાળાના આચાર્ય ચિરાગભાઈ પંચાલ, જગદીશભાઈ તરાલ, સુપરવાઇઝર હરીશભાઈ પવાયાએ કાર્યક્રમના આયોજન બદલ અને કાર્યક્રમમાં ભાગ લેવા બદલ તમામ સ્પર્ધક ભાઈઓ અને બહેનો અને તમામ શિક્ષકોનો આભાર માન્યો હતો। બનાસકાંઠાના ડીસામાં પણ અલગ અલગ 4 જગ્યાએ દરોડા પાડીને સસ્તા અનાજની દુકાનનો ગેરકાયદેસર સંગ્રહ કરેલ જથ્થો પુરવઠા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ છેલ્લા 15 દિવસથી અનાજ માફિયા ઉપર તવાઈ વરસાવી રહ્યું છે, ત્યારે આજે ડીસામાં પણ અલગ અલગ 4 જગ્યાએ દરોડા પાડીને સસ્તા અનાજની દુકાનનો ગેરકાયદેસર સંગ્રહ કરેલ જથ્થો જપ્ત કર્યો હતો, જ્યારે દુકાન માલિકો હાજર ન હતા અને તેમના ગોડાઉન સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ડીસામાં આજે જિલ્લા પુરવઠા વિભાગ, ડીસા શહેર અને ગ્રામ્ય મામલતદારની સંયુક્ત ટીમોએ અલગ અલગ 4 જગ્યાએ દરોડા પાડ્યા હતા અને રિશાલા મંદિરની પાછળના ભાગે અલગ અલગ 4 જગ્યાએ પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડી સસ્તા અનાજની દુકાનનો અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો। દુકાનદારો સસ્તા અનાજની દુકાનના ગ્રાહકો પાસેથી રાશનના ઘઉં ચોખાની સસ્તા ભાવે ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરતા હતા અને ત્યારબાદ ખુલ્લા બજારમાં મોંઘા ભાવે રાશનનું અનાજ વેચતા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા અને 2 જગ્યાએ દુકાનમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરેલ ઘઉં ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો, જ્યારે અન્ય 2 જગ્યાએ ગોડાઉનમાં અનાજનો જથ્થો સંગ્રહ કર્યો હતો, પરંતુ દુકાનના માલિકને બોલાવવા છતાં પણ તેઓ હાજર ન થતા આખરે પુરવઠા વિભાગની ટીમે આ ગોડાઉન સીલ કરી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ડીસા સહિત સમગ્ર
બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગ છેલ્લા 15 દિવસથી અનાજ માફિયા ઉપર તવાઈ વરસાવી રહ્યું છે અને પાલનપુર, વડગામ, દાંતા અને ડીસા સહિત અત્યાર સુધી અલગ અલગ 8 જગ્યાએ દરોડા પાડીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ અનાજનો જથ્થો જપ્ત કર્યો છે। ત્યારે પુરવઠા વિભાગની સખ્તાઈથી અનાજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યું છે। ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, ટીપી દવે ત્રીજી વખત પ્રમુખ બન્યા। ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, ડીપી દવે ત્રીજી વખત પ્રમુખ બન્યા। ડીસા કોર્ટ સંકુલ ખાતે ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એડવોકેટ ડીપી દવે ત્રીજી વખત બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા। ગુજરાત બાર કાઉન્સિલરના માર્ગદર્શન રાજ્યના દરેક જિલ્લામાં દરેક બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, જેમાં ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાતા કુલ 413 જેમાંથી 364 સભ્યોએ મતદાન કર્યું અને તેમાં સૌથી વધુ મત એડવોકેટ ડીપી દવેને મળતા તેમનો જંગી બહુમતીથી વિજય થયો હતો। આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે એપી પરમાર, સેક્રેટરી તરીકે શ્રાવણ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજુભાઈ ગઢવી વિજેતા બન્યા અને ચૂંટણી અધિકારી તરીકે એપી પડિયારે ભૂમિકા ભજવી હતી। એડવોકેટ ડીપી દવે ત્રીજી વખત ડીસા બાર એસોસિએશનના પ્રમુખ બન્યા અને તેઓએ જણાવ્યું હતું કે વકીલોના હિત માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોવાથી તમામ વકીલોએ મારા પર ત્રીજી વખત વિશ્વાસ મૂક્યો છે। આજે ફરીથી મને ત્રીજી વખત પ્રમુખ તરીકે ચૂંટ્યો છે, જેથી આવનાર સમયમાં પણ ન્યાયના હિતમાં, વકીલોના હિતમાં જે પણ પ્રશ્નો હશે તેનો ગુજરાત બાર કાઉન્સિલના સમન્વયથી હકારાત્મક ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું। હું ડીપી દવે આજ રોજ ગુજરાત બાર કાઉન્સિલના નિયમ અનુસાર દરેક બારની અંદર ચૂંટણી યોજવામાં આવેલી, જેમાં ડીસા બારની પણ ચૂંટણી યોજાયેલી, જેમાં આજે પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજવામાં આવેલી, જેમાં પ્રમુખ પદ તરીકે મને વિજેતા જાહેર કરેલ છે અને ઉપપ્રમુખ પદ તરીકે મોડનજી ઠાકોરને વિજેતા જાહેર કરેલ છે અને બિનહરીફ તરીકે શેખભાઈને વિજેતા જાહેર કરેલ છે। આમાં અમારા જે ચૂંટણી કમિશનર તરીકે એમટી ભડિયાનું બહુ યોગદાન રહેલું છે અને આ અત્યારે હાલ બધા વકીલોએ મને જંગી બહુમતી વિજય બનાવ્યો છે, એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દર વર્ષની જેમ આ વખતે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમ અનુસાર ડીસા બાર એસોસિએશનની 2024 માટેની ચૂંટણી આજે ડીસા બાર એસોસિએશનની યોજવામાં આવેલી, જેમાં ચૂંટણી કમિશનર તરીકે મને એમટી ભટિયારને સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવેલી। તે નિયમ અનુસાર આજે ડીસા બાર એસોસિએશનની કુલ 413 વોટમાંથી 364 મતદાન થયેલું, જેમાં પ્રમુખ પદ તરીકે ડીપી દવેને 100 જંગી બહુમતીથી વિજેતા થયેલી છે અને ઉપપ્રમુખ તરીકે માડનજી ઠાકોરને વિજેતા જાહેર કરવામાં આવેલ છે અને એએલ શેખને સેક્રેટરી તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે અને અન્ય કારોબારી સભ્યોને પણ બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ માહોલમાં જો ડીસા બાર એસોસિએશનની ચૂંટણીનું સમાપન કરવામાં આવેલ છે। ડીસામાં એક રહેણાંક મકાનમાં ગેસની બોટલો લીકેજ થતા આગ લાગી હોવાની ઘટના બની છે, જે પગલે સ્થાનિક નગરસેવક અને નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ડીસામાં એક રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગવાની ઘટના સામે આવી છે। ઘટનાને પગલે સ્થાનિક નગરસેવક અને નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો। ઉત્તર પ્રદેશના વતની પ્રેમસિંહ રાઠોડ સહિત 3 યુવકો ધંધાર્થે ડીસામાં આવી બેકરી કુવા વોળા વિસ્તારમાં રહે છે અને આજે મોડી સાંજે તેઓ તેમના ઘરે રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા અને ગેસ સ્ટવ ચાલુ કરવા જતાં ગેસનો બાટલો લીકેજ થવાથી આકસ્મિક આગ લાગી હતી। આગ લાગતા પ્રેમસિંહ રાઠોડ હિંમતપૂર્વક સાથે સળગતો બાટલો ડચરીને ઘરની બહાર લઈ દોડી ગયા હતા અને આગ લાગી હોવાની જાણ થતાં સ્થાનિક નગરસેવક શૈલેષભાઈ રાજકોર અને નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને તે દરમિયાન આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગેસના બાટલા ઉપર કંતારનો થેલો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી। ડીસામાં વૃદ્ધાને છેતરી દાગીના લઈ જનાર શખ્સ ઝડપાયો અને 2 યુવકો મળી અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી મહિલાઓને ઠગતા હતા। ડીસામાં વૃદ્ધાને છેતરી દાગીના લઈ જનાર શખ્સ ઝડપાયો। 2 યુવકો મળી અલગ અલગની મોડસ ઓપરેન્ડીથી મહિલાઓને ઠગતા હતા। ડીસામાં 21 દિવસ અગાઉ મુખ્ય બજારમાંથી વૃદ્ધાને છેતરીને દાગીના લૂંટી જનાર 2 શખ્સમાંથી એક શખ્સની પોલીસે અટકાયત કરી છે। બંને શખ્સો અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી મહિલાઓને લાલચ આપી લૂંટતા હોવાના અનેક ગુના કબૂલ કર્યા છે। ડીસા તાલુકાના નાની
આખોલ ગામે રહેતા સંજનાબેન દરબાર 20 દિવસ અગાઉ માલ સામાનની ખરીદી કરવા માટે ડીસા આવતા ફુવારા સર્કલ પાસે રિક્ષામાંથી ઉતરીને તેઓ બજારમાં ચાલતા ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા બે શખ્સો રસ્તો પૂછવાને બહાને મહિલા સાથે વાતચીત કરવા લાગ્યા અને તે દરમિયાન વાતોમાં લલચાવી વિશ્વાસમાં લઈ દાગીના રૂમાલમાં રખાવી દીધા હતા અને ત્યારબાદ બંને શખ્સો મહિલાની નજર ચૂકવી દાગીના બાંધેલી રૂમાલની પોટલી બદલે દાગીનાની ભરેલી પોટલી લઈ છુમંતર થઈ ગયા હતા અને મહિલાએ તેની પાસે રહેલ રૂમાલ પોટલી ખોલીને જોયું તો તેમાં પથરા ભરેલા હતા અને દાગીના ગાયબ હતા, જેથી મહિલાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે અંગે ડીસા ઉત્તર પોલીસ મથકના પીઆઈ વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી ડીસા તાલુકાના ડુમા ગામના કિચકલ જેઠાભાઈ દેવી પૂજકને ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી જણાવી હતી, જેમાં ઝડપાયેલ શખ્સ તેના મિત્ર શક્તિ દરગાહભાઈ સલાટ સાથે મળીને બંને શખ્સો મુખ્ય બજારમાં મહિલાઓની રેકી કરીને તેને રસ્તાઓમાં ઊભા રાખી રડતા જણાવતો કે મને મારા શેઠે નોકરીમાંથી છૂટો કરેલ છે અને મારે અમદાવાદ જવું છે. આ દરમિયાન બીજો શખ્સ ત્યાં આવી કેમ ભાઈ મહિલાને હેરાન કરે છે તેમ પૂછતો, જેથી તે કહેતો કે મારી પાસે શેઠના પૈસાનું બંડલ છે, તમારી પાસે રાખો. તે દરમિયાન બીજો શખ્સ મહિલાને કહેતો કે તમારા દાગીના કાઢીને રૂમાલમાં મૂકી દો. આ ભાઈ ઉપર મને વિશ્વાસ નથી, જેથી મહિલા તેના દાગીના ઉતારીને રૂમાલમાં બાંધી દેતી અને ત્યારબાદ ઉપર 500ની એક નોટ રાખેલો નકલી બંડલ બતાવીને મહિલાને લાલચમાં લાવી દાગીના બાંધેલો રૂમાલ યુક્તિ પ્રયુક્તિથી બદલાવીને ફરાર થઈ જતા હતા. પ્રકારની મોરસ ઓપરેન્ડીથી અનેક મહિલાઓને છેતરી હોવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું, જેથી પોલીસે બીજા આરોપી શક્તિ સલાટની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. નામ ચેતનાબેન વીરજી. હું ગઈ હતી સામાન લેવા નાની આખોલથી હેડીને સામાન લેવા જઈ રિક્ષામાં બેઠીને ફુવારા ઉતરીને હું હેડી આવતી હતી. મને એક જણો હોમત હતો કે એક હાથ લાંબા જેવો આમ થોડોક હતો કે માજી કે મારે જ આવું છે અમદાવાદ, તઈ મને રસ્તો બતાડો. હું રસ્તો ચો બતાડતું તો આગળ આવી જશે, કોઈ રસ્તો નહીં. તો કે તાણે કે મારા હું આવતું હોય ટીવીએમાં નોકરી કરવા કે હું ટીવી ફૂટી જીત કે મને કાઢી મેલ્યો કે હું તાણે કે તમે માર પાસે વસ્તુ છે લઈ લો. કીધું મારે તારી વસ્તુ જોઈતી નહીં. તો પેલો બીજો હતો એ ઉડ્યો આવ્યો કે માજી કે ચમ માજીને કે હેરાન કરે છે, લા શું વસ્તુ છે તારી? એટલે ગુદામથી આને આલી એટલે કે માજી કે વના પણ 2 લાખ રૂપિયા છે કે તમે કે લેતા ના અને તમારે ચોરી ઉઠાડશે, તમારે ફટ લઈને થોડી 500 નોટ બહાર વાળી હતી. તો પેલો બીજો રે કે ભાડો કે માં તમને ચોરી ઉઠાડવા હારું એમ કરે. 500ની નોટ મને ઉગાડી અને પર લઈ ગયો ફુવારા લઈ ગયો. એટલે ફુવારાના 2 લારી ઉભી એમાં એક લારી એક જાણે એને પેલો રૂમાલ લીધો કે માજી કે મારા 10 રૂપિયા છે, મને સર્ટિફિકેટ છે. હું 10 રૂપિયા આલ્યા, પછી રૂમાલ વાળો કે 20 રૂપિયા છે, પછી એને બીજા 10 આલીને 20 રૂપિયાનો રૂમાલ લીધો. લઈને પછી અમે જ્યાં જૂના ડેપો મને બેહાડી કે માજી वर બેહો. એટલે હું કીધું ચમ? તો કે આ ચોર છે ને તમારા રાસણા કે કાઢનારું અમો આલો પણ. હું કીધું ના મને મારા ઘરવાળા મહી નાખી કે ના મારે. પછી હું કીધું શું આલો તાન? કે પેલું કે મને નમૂનો આલો કે પેલું બુટિયું કાઢો, પછી કે તમારે કડું કાઢો. પછી કડું આવ્યું. પછી તમારે કે આ પગનું તોડિયો કાઢો. બીજું મારે તોડિયો નહીં ને હાથી સીધો વાળશું. પછી કે લાવો અમે કાઢો. તે હરું પાડી એને કાઢીને પછી એના રૂમાલમાં બોધી પાડીને પછી અમે એથી પાછા એટલે ફેર કે મુતરેડી આ કે તમારે મુતરેડીમાં જવું જો માજી. એટલે હું કીધું ના મારા રાસડા મુતરેડીમાં જવું. હું શું કામ મુતરેડી મારે ઉતરવા નહીં જાવ. કીધું તું મારા રાસડા લીધા રહેશે. તો કે રાસડા તમારે પાછા હાલ. ફેર અમાનો આમ લઈ જાય અમને કે ફેર લઈ જાય ને એટલે હું ફેર પછી ચીડચીડી ના જઈ. તે શેર સરકારી થઈ હમણાં એ ન દરવાજા ના હોય બાજુ ઉભો રહી અને મને 2 રાસણા 2 રૂમાલ હતા. 2 રૂમાલ ને એમાં ઢેખાડો બોધીને મને રાસણા હું કીધું મને પાછા આલ્યા. આલીને પછી આમ તાકતા પીછા 2 ગળી આવી. 2 ગળીમાં ઉડી ગયા. હું રાસણા છોડવા રહી તો રાસણામાં તો ઢેખાડા ને રૂમાલ હતો, બીજું કોઈ નહીં. હું કીધું મારા કળું દેખાતું નહીં, ચમ હેરી એટલું છે. હું છોડ્યું એ તો ઉડી ગયા. હું એના ચીડી ઉડી પણ મારો હાથ બેસી ગયો. પછી હું કહું ઉડી જ ના. પછી પાછી આવી. નામ મારું, ગામ આકોલ. મને કાલે મારા મમ્મીને કાલે ફુવારે સામાન લેવા ગયા હતા. તે 2 અજાણ્યા શખ્સોમાં આવી અને દાગીના લૂંટ કરી છે. પછી અમને પોલીસ સ્ટેશનની જાણ આવી હતી. અમે પછી તાત્કાલિક પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તે પોલીસ સ્ટેશન ચાલુ છે, ગોતવાની શોધખોળ ચાલુ છે. દાગીના તોલાનું કડું હતું, બુટી હતો, 7 તોલાનું બુટી અને હેર્યો હતી. 3 વસ્તુ હતું. અમને પોલીસ ફોન આવ્યા સાહેબ. મારા
ફોન આવ્યો તો પછી હું ગયો હતો. ફોન આવ્યો અજમલસિંહ. કાંકરેજ તાલુકાના આકોલ દરબારગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દ્વારકાથી અખંડ જ્યોતનું ગામમાં આગમન થતા સામૈયા કરીને અખંડ જ્યોતના વધામણા કરવામાં આવ્યા. કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દ્વારકાથી અખંડ જ્યોતનું ગામમાં આગમન થતા સામૈયા કરીને અખંડ જ્યોતના વધામણા કર્યા. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો યજ્ઞ આચાર્ય શ્રી રઘુભાઈ જોશી નિરાભરી હેઠળ આકોલી ગામના લોકો લક્ઝરી બસ લઈને દ્વારકા ખાતે આવી ગયા હતા અને ત્યારે તેમાંથી અખંડ જ્યોત લઈને આકોલી પહોંચી જતા સમગ્ર ગામની પાકોડે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે ગામ લોકો એકત્ર થઈને ઢોલ અને ફટાકડા ફોડીને અબીર ગુલાલની છોડો ઉડાડીને અખંડ જ્યોતનું ગામમાં આગમન થતા સામૈયા કરીને વધામણા કર્યા હતા અને સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ અને શ્રી કૃષ્ણના રંગે રંગાઈ ગયું હતું. ત્યારે નંદઘેર આનંદભયોના નાદ ગુંજી ઉઠ્યા હતા. મંદિરના સ્થાપક એવા પરમ પૂજ્ય સંત શ્રી પ્રેમીદાસ મહારાજના આશીર્વાદથી ગામમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ વધતા ગામમાં આનંદની હેલી ઉભરાઈ હતી. કાંકરેજના મોટા જામપુર નર્મદા મુખ્ય કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો. 2 દિવસ અગાઉ પાટણ ખાતેથી ગુમ થયેલ આધેડ અગમ્ય કારણોસર કાંકરેજ તાલુકાના મોટા જામપુર ખાતે ચાલતી નર્મદા મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી અને આ અંગેની જાણ થતાં શિહોરી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાશને નર્મદાની મુખ્ય કેનાલમાંથી બહાર કાઢી શિહોરી ખાતે સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવી હતી. લાશની ઓળખ વિધિ કરીને તેના વાલી વારસાને બોલાવી લાશનો કબજો આપવામાં આવ્યો હતો અને વાલી વારસા દ્વારા લાશને પોતાના વતન પાટણ લઈ જઈ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાળ કલાકાર ટપ્પુએ લીધી મુલાકાત. સોની ટીવી પર આવતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનો ફેમસ બાળ કલાકાર ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી થરાદ ખાતે શૂટિંગ માટે આવતા તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી. ટપ્પુએ થરાદ ખાતેના જૈન દેરાસરોની મુલાકાત લીધી અને જણાવ્યું કે થરાદના ઇતિહાસ તેમજ અન્ય દેરાસરો બાબતે પહેલા પણ શૂટિંગ માટે મુલાકાત લીધી હતી, જેમાં થરાદ ખાતેના જૈન દેરાસરોનું શૂટિંગ બાકી હોવાને કારણે આવ્યા હોવાનું ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું અને પૂર્વ દિવસોમાં પણ બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે અનેકવાર આવ્યા હોવાનું જણાવ્યું હતું. અને ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીનું મૂળ વતન આમ તો બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાનું કુવાડા ગામ છે. આજે થરાદમાં અમે ફરી પાછા આવ્યા છીએ. થરાદ હું બનાસકાંઠાનો જ છું અને થરાદ ઘણીવાર આવતો જતો હોઉં છું. પહેલી કે બીજી વાર થરાદ નથી આવ્યો, ઘણીવાર થરાદ આવી ચૂક્યો છું, પણ આજે ફરી પાછા અમે થરાદના જૈન દેરાસરમાં આવ્યા છીએ શૂટિંગ કરવા. ગયા વખતે અમારું શૂટિંગનું કામ થોડુંક રહી ગયું હતું, એટલે આ વખતે ફરી પાછા થરાદની મુલાકાતે આવ્યા છીએ. બનાસકાંઠાના મુખ્ય મથક દાંતા ખાતે હજુ પણ બસ સ્ટેન્ડની સુવિધા નથી. વર્ષો પહેલા દાંતાથી થોડે દૂર બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. જોકે આ બસ સ્ટેન્ડ દૂર હોવાથી યાત્રિકો જઈ શકતા નહોતા, જેને કારણે બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે અને લોકો હવે નવા બસ સ્ટેન્ડની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠાના મુખ્ય મથક દાંતા ખાતે હજુ પણ બસ સ્ટેન્ડની સુવિધા નથી. વર્ષો પહેલા દાંતાથી થોડે દૂર બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. જોકે આ બસ સ્ટેન્ડ દૂર હોવાથી યાત્રિકો જઈ શકતા નહોતા, જેને કારણે બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે અને લોકો હવે નવા બસ સ્ટેન્ડની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાનું તાલુકા મથક એવું દાંતા ગામ જ્યાં વર્ષો પહેલા એસટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. જોકે આ બસ સ્ટેન્ડ દાંતા ગામથી થોડે દૂર બનાવવામાં આવ્યું હોવાથી ત્યાં મુસાફરો યાત્રિકો જઈ શકતા નહોતા અને ત્યારે ધીરે ધીરે આ બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં ફેરવાયું. કેટલાક સમયથી આ બસ સ્ટેન્ડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. બસ સ્ટેન્ડમાં બારી બારણા તૂટી ગયા છે, છડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને ત્યાં કોઈ અવરજવર કરતું નથી. જોકે તાલુકા મથક એવા દાંતામાં અત્યારે કોઈ બસ સ્ટેન્ડ નથી અને જેને કારણે અંબાજી જતા યાત્રિકો અને સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં નવા બસ સ્ટેન્ડ માટેની કોઈ કામગીરી કરાવી નથી, જેને લઈને દાંતા વિસ્તારના અનેક ગામડાઓમાં લોકો મુસાફરી પ્રાઇવેટ વાહનોમાં કરી રહ્યા છે, જેને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે લોકોની માંગ છે કે સરકાર દ્વારા દાંતાના હાઈવે ઉપર સુવિધા સજ્જ નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો તમામ લોકોને ફાયદો થઈ શકે તેમ છે. દાંતા બસ સ્ટેન્ડ બનાવે 25 વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને ત્યારબાદ કોઈ બસ સ્ટેન્ડ બનાવવામાં નથી આવતું. ખંડેર બસ સ્ટેન્ડ કોઈ જતું નથી ને હાઈવેથી અને દાંતા ગામથી ખૂબ દૂર છે જેનું બસ સ્ટેન્ડ. ત્યારે દાંતા ગ્રામજનોની માંગ છે કે હાઈવે ઉપર બસ સ્ટેન્ડ બનાવવામાં આવે.
દાતા બસ સ્ટેન્ડનો લઈને મામલો એ જ છે કે અમારે ઘણા વર્ષ પહેલાં સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ અમારું બસ સ્ટેન્ડ અહીંયા આગળ મંજૂર દાતા થયેલું હતું. એ બસ સ્ટેન્ડ અમારે કેટલાય ટાઈમથી તેઓ બંધ હાલતમાં પડેલું છે અને તે બનાવેલું એમ કે એને ભંગાર હાલતમાં હાલ પડેલું છે, બરાબર. તો અમારી ગામ વતી એક એવી આગ્રહ છે કેમ કે અમારું બસ સ્ટેન્ડ જે છે બસ સ્ટેન્ડ નવેસરથી પાછું તૈયાર થાય બને અને લોકોને નજીકનામાં નજીક લોકોને જવા આવવાની કોઈ તકલીફ જે પડે છે એ તકલીફ પણ બિલકુલ બંધ થઈ જાય એવી અમારી દાતા ગામ વતી અમારી માગણી છે. બસ સ્ટેન્ડને લઈને સાહેબ અમારી એ માગણી છે કે જે બનાવી દીધું હતું ને જૂનું એ ત્યાં એકદમ ખરાબ હાલત છે, ઝાડો ઉગી ગયા છે, શૌચાલય જેવી હાલત થઈ ગઈ છે, બરાબર. અને ગામના અંદર ગામનાથી ખૂબ દૂર પડે છે, લોકોને ત્યાં ઉતરે રાત્રે બાય બેન બેટી હોય એકલી અને એને ગામમાં આવવું હોય, રિક્ષાની કોઈ સગવડ નથી રાત્રે, બરાબર. તો આવી પરિસ્થિતિમાં ગામમાં અહીંયા ઘણા રોડ ટચ દબાણો છે, બરાબર, અને દૂર થાય અને એમાં બસ સ્ટેન્ડ બને તો એવી અમારી લાગણી અને માગણી છે સાહેબ. લાખો ભક્તોની એમાં સેવા હચવાઈ રહે, બસને બી ઇન્કમ થશે, પ્રાઇવેટ જીપોવાળા જે લૂંટતા હશે એ બી બંધ થશે, એટલે ઘણી બધી બસને ઘણી આવક થશે. અને સરકારશ્રી અમારું આપણે તો તાલુકાનું મથક છે, રાજાઓ વખતમાં સ્ટેટ હતું અને હાલ એક સારું એક તાલુકા મથક છે, આદિવાસી એરિયા છે અમારો, બરાબર. અને એમાં જો અમને આવી એક મળી જાય બસની સારી સુવિધા તો જતા આવતા યાત્રિકોને માટે ખૂબ ખૂબ રાહત રૂપે થશે સાહેબ. દાતાના બસ સ્ટેશનનો એવો મામલો છે કે જે લોકલ નેતાઓ છે એની ઢીલી નીતિ છે. લોકોના સગવડ માત્ર નેતાને આપણે ચૂંટીને તેઓ આગળ મોકલીએ છીએ, દરેક પદાધિકારીઓ છે યુવાન, પણ એ પદાધિકારીઓની ઢીલી નીતિના કારણે લોકો હાલ મૂંઝવણમાં છે. અંબાજી ધામ છે બાજુમાં, વર્ષે દાડે કરોડો પબ્લિક જાય છે, પરંતુ જો હાઈવે ઉપર બસ સ્ટેશન હોત તો લોકોને બસોનો સગવડ છે જે તે મળી રહેતી. પણ હાલ લૂંટાય છે, પ્રાઇવેટ વ્હીકલવાળા લૂંટાય છે. કેમ? બસ સ્ટેશન કોઈને ખબર જ નથી, એટલે જો તે ઊભા હોય એટલે પબ્લિક છે એ પ્રાઇવેટ વ્હીકલમાં જાય, એના લીધે લૂંટ સિવાય કોઈ ધંધો નથી. બસ સ્ટેન્ડની શું હાલત છે? બસ સ્ટેશનની હાલત તમે જોશો તો એ ખંડેર છે, અનૈતિક પ્રવૃત્તિઓ કદાચ તેઓ થતી પણ હશે હાલ તેઓ જે જગ્યાએ છે એ રીતે. એટલે અમારી માગ એવી છે લોકો વતી કે હાઈવે ઉપર જ જવું જોઈએ, દાંતાના બસ સ્ટેશન દોતા જ હોવું જોઈએ, એટલે હાઈવે અંબાજી હાઈવે જાય છે ત્યાં જવું જોઈએ. ધાનેરા તાલુકાના જીવાણા ગામે શુક્રવારથી તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેથી ધાનેરા તાલુકાના ગામડાઓમાં આ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. ધાનેરા તાલુકાના જીવાણા ગામે શુક્રવારથી તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને ધાનેરા તાલુકાના ગામડાઓમાં આ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીવાણા મઠાધીશ પરમ પૂજ્ય મહંત શ્રી 1008 રતનગીરીજી ગુરુ 7 ધનગીરીજી મહારાજના સાનિધ્યમાં કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું અને આજે બીજા દિવસે તુલસી વિવાહ જાન માલોત્રા પધારેલ હતી અને મામેરું થાવર ગામથી આવેલું હતું. 21 લાખનું ભર્યું કરવામાં આવ્યું અને તારીખ 23મી ડિસેમ્બર 2023 શનિવારે શિવરુદ્ર અભિષેક માલોત્રા ગામેથી જાન આગમન આવી અને તુલસી વિવાહ યોજાયો, જેમાં થાવર ગામથી મામેરું આવ્યું અને કાર્યક્રમમાં બીજા દિવસે ભોજન માલોત્રા ગામના સ્વર્ગસ્થ દોલાભાઈ ઉકાભાઈ વાગરાના પરિવાર દ્વારા આપવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહેનાર હોવાનું ગ્રામજનો દ્વારા જણાવ્યું. લોકસભામાં 2 લોકોની ઘૂસણખોરી સામે વિરોધ દર્શાવતા વિપક્ષના સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા મામલે આજે ડીસામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. લોકસભામાં 2 લોકોની ઘૂસણખોરી સામે વિરોધ દર્શાવતા વિપક્ષના સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા મામલે આજે ડીસામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને લોકશાહીનું હનન કરતી આવી ઘટનાને વખોડી સાંસદોને પાછા બોલાવવામાં આવે તેવી રાષ્ટ્રપતિને સંબોધીને રજૂઆત કરી હતી. 13 ડિસેમ્બરના રોજ લોકસભામાં
બે લોકો ઘૂસી જતા ભારે હંગામો મચ્યો ત્યારે આ ઘૂસણખોરી મામલે વિરોધ દર્શાવવા છતાં અત્યાર સુધી કુલ 146 વિપક્ષના સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરાયા, જેના વિરોધમાં ડીસામાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું અને વિરોધ દર્શાવવા કે રજૂઆત કરવા છતાં સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાની ઘટનાને વખોડી હતી. સસ્પેન્ડ કરેલા સભ્યોને પરત બોલાવવામાં આવે તેવી રાષ્ટ્રપતિને સંબોધીને રજૂઆત કરી. આ અંગે આમ આદમી પાર્ટીના આગેવાન વિજયભાઈ દવેએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ભારતીય લોકશાહીનું વારંવાર અપમાન થઈ રહ્યું છે અને ખૂન થઈ રહ્યું છે. લોકશાહીમાં લોકોની રજૂઆતને અને સમસ્યાઓને સાંસદ સભ્યો લોકસભામાં કે રાજ્યસભામાં રજૂ કરતા હોય છે ત્યારે સત્તાધારી પક્ષ સત્તાનો દુરુપયોગ કરી આવા સાંસદોને સસ્પેન્ડ કરે તે ઘટના લોકશાહીનું હનન કરનારી છે. ત્યારે સસ્પેન્ડ કરેલા સાંસદ સભ્યોને તાત્કાલિક પરત બોલાવવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ. પાલનપુર એસીબીની ટીમે ફરી એકવાર લાંચિયા સરકારી બાબુને લાંચ લેતા ઝડપી પાડ્યો. જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક 10,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા. પાલનપુર એસીબીની ટીમે ફરી એકવાર લાંચિયા સરકારી બાબુને લાંચ લેતા ઝડપી પાડ્યો. જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીની કચેરીના નિરીક્ષક 10,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર લાંચીઓ અધિકારી ઝડપાયા હોવાની વિગતો સામે આવી રહી છે. જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક રાજુ દેસાઈ 10,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા અને સમગ્ર મામલે એસીપીએ છટકું ગોઠવીને રાજુ દેસાઈને રંગે હાથે લાંચ લેતા ઝડપી લીધું અને કાર્યવાહી હાથ ધરી. ત્યારે એસીબીના છટકામાં સરકારી અધિકારી ઝડપાઈ જતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાલનપુર શહેરમાં રખડતા પશુઓ સ્વીકારવાનો ઇનકાર કરનાર 4 ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની સહાય અટકાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા ચોક આવનારો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અને શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ સમિતિની સંયુક્ત બેઠકમાં 1,000થી વધુ પશુઓ ધરાવતી ગૌશાળા પાંજરાપોળની સહાયની દરખાસ્તો રાજ્યકક્ષાની કમિટીમાં મોકલવામાં આવશે. 1,000થી ઓછા પશુઓ ધરાવતી 175 સંસ્થાઓની દરખાસ્તો મંજૂર કરાઈ, જેમાં 35,265 પશુની ₹9.74 કરોડની સહાય ચૂકવવા જિલ્લા કક્ષાની કમિટીએ રજૂ કર્યું. જ્યારે બનાસકાંઠાની 4 ગૌશાળા પાંજરાપોળના સંચાલકોની અરજીઓ સ્થગિત કરવામાં આવી છે અને બનાસકાંઠા જિલ્લાની 4 પાંજરાપોળ સંચાલકોની સહાય હાલ પૂરતે સ્થગિત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર દ્વારા જિલ્લાના તમામ ચીફ ઓફિસરોને રખડતા પશુઓ પકડવાની કામગીરી ઝુંબેશ રૂપે કરવાની સૂચના પણ આપવામાં આવી છે.